હેલો મિત્રો, ફરી એકવાર હું બનાવી રહી છું બાજરીનો રોટલો અને આજે બનાવી રહી છું દહીં તીખારી એટલે કે વઘારેલું દહીં. અને અહીંયા મેં લસણ લઈ લીધું છે. લસણમાં આવું સૂકું મરચું નાખીએ અને એકદમ ખાંડી લઈશું. આવી ચટણી બનાવીને એમાં નાખીશું પાણી નાખી અને તેનો પાતળો એકદમ પેસ્ટ જેવી બનાવી દઈશું. આ રીતે પેસ્ટ બનાવીને એને તેલમાં નાખી અને દહીં તીખારી બનાવવાની છે. તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. જો આ રીતની થવી જોઈએ અને તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખીશું. તમે ચાહો તો રહી પણ નાખી શકો, હું નથી નાખતી. આ રીતે વઘારમાં નાખી દેવાની છે આ ચટણી અને એને તેલ છૂટે ત્યાં સુધી એકદમ પાકવા દઈશું મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર. અને હવે એક બાજુ રોટલો કરવાની તૈયારી કરી દઉં છું. મીઠું નાખી અને પ્રોપર પાણી નાખી અને હું લોટને મિક્સ કરી રહી છું. જેટલો લોટ મસળીએ છીએ તેટલો જ રોટલો ખાવામાં સ્વાદિષ્ટ અને પોચો અને મીઠો બને છે. જો હું જોઈએ એટલું પાણી લઈ અને લોટને એકદમ મસળી રહી છું. અને જુઓ, હવે રોટલાનો લોટ એકદમ મસળાય પછી એક મોટો પિલ્લો વાળી અને હું એને પ્રોપર શેપ આપી રહી છું. એક બાજુ જુઓ, તીખારી માટે જે ચટણી છે એમાંથી તેલ છૂટી ગયું છે. એમાં બધા જ મસાલા તેલમાં જ કરી દઈશું, જે રેગ્યુલર મસાલા છે એ, અને મિક્સ કરી દઈશું. પછી હું થોડી ખાંડ એડ કરીશ, થોડી જ. આ તમારે નાખવી હોય તો નાખી શકો છો, ઓપ્શનલ છે. અને પછી સ્લો ગેસ કરી અને એમાં દહીં નાખી દઈશું. મેં અહીંયા અમૂલનું દહીં યુઝ કર્યું છે ને જુઓ, મિક્સ કરી દઈશ. મિક્સ કર્યા પછી હું ગેસ બંધ કરી દઈશ. ગેસ બંધ કર્યા પછી અહીંયા જો હું રોટલો વણવાની તૈયારી કરી. રોટલો એકદમ હું ફોરા હાથે વણી રહી છું. અને આ વખતે રોટલાનો શેપ એકદમ પ્રોપર ગોળ થઈને રેડી છે. હું કિનારીઓને સેટ કરી અને રોટલો લઈ અને તવી એકદમ ગરમ જ હતી અને ઉપરથી પાણી સ્પ્રેડ કરી દીધું છે. રોટલાને એકદમ ચડવા દઈશું. અને પછી જુઓ, હું ધાણા લઈને દહીં તીખારીમાં નાખી રહી છું અને મસ્ત રેડી છે દહીં તીખારી ખાવા માટે. અને એક બાજુ રોટલો પણ ચડી રહ્યો છે. ગરમા ગરમ રોટલો અને દહીં તીખારી ખાવા રેડી છે. થેન્ક યુ.